જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ એમાં પટેલ યુવા ગ્રુપ અને માર્બલ ગ્રુપ આજે બે ગ્રુપે સરસ મજાનું આવું સેવાનું કામ ધર્મની જોડી જેમના આંગણે આવી સર્વ ભાવિક ભક્તોએ ખોબે અને ધોબે દાન આપ્યું છે. વાલા મંડળ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું. જોકે જે કાંઈ રકમ આવી છે, જે કાંઈ પૈસા આવ્યા છે વાલા, એ અમારા મંડળનો ખર્ચ કાઢી તમામ રૂપિયા તોરણિયા ધામ ગૌશાળાની અંદર જાય. જોકે આ પવિત્ર ભૂમિ ઉપર આવા દાતાઓ, કારણ કે મિત્રો આ મંડળ લગભગ ગુજરાતની બહાર પણ રમી આવ્યું છે વાલા. બોમ્બે, પૂના, નાગપુર આવા સિટીની અંદર એક રામદેવજી મહારાજનો ઇતિહાસ અને આ મંડળની પાછળ જેને તમતોડત મહેનત કરી હોય અને આ મંડળને એટલું નામ અપાવ્યું હોય એવા અમારા 35 જણાનું જે સંચાલન કરે, જેને માર્ગદર્શન આપે એવા અમારા મેન મંડળના પ્રમુખ, ક્ષત્રિય સમાજનો ગર્વ અને ઘરેણું. જોકે મિત્રો નાની ઉંમરમાં જેમને મોટું નામ બનાવ્યું હોય, કારણ કે નામ છે એ પ્રમાણે એનું કામ પણ છે. એક ગૌ માતાની લાગણી સાથે અને જેને ધર્મનું બીડું ઝડપ્યું હોય એવા અમારા મેન મંડળના પ્રમુખ. જોકે મિત્રો લગભગ કોઈ ગુજરાતનો એવો કલાકાર બાકી નહીં હોય કે અમારા પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય. આજે ખોટા વખાણ નથી કરતો, પણ એની ખાલી ઇન્સ્ટા આઈડી ખોલીને જોયો, જયદીપસિંહ જાડેજા ઓફિસર. આજે પટેલ યુવા ગ્રુપ અને માર્બલ ગ્રુપ આ બે ગ્રુપના આંગણે અમારા મેન મંડળના પ્રમુખ પણ પધાર્યા છે. તો મિત્રો સરસ મજાનું આવું એક ગૌ માતાનું જેને કાર્ય હાથમાં લીધું હોય એવા અમારા પ્રમુખ સાહેબને એકદમ જોરદાર તાળીઓથી વધાવો અમારો બાપલ્યો. જો તો મુબારક છે, ન જો તો ડબલ મુબારક છે. અને અનુરોધભાઈ, દિલીપભાઈ માકાસણા, જેને આમાં ખૂબ યોગદાન અને ભાવથી આ કાર્ય કર્યું એવા અમારા મેન મંડળના પ્રમુખ ક્યાં ગયા? બાપુ ઉભા થાવ, ઉભા થાવ, મારા ગળાના આમ ઉભા થાવ, ઉભા થાવ ભાઈ, જોરદાર તાળીઓથી વધાવી લો આ અમારા મેન મંડળના પ્રમુખ સાહેબ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા. આજે આ મંડળનું હેન્ડલિંગ કરે. અને મિત્રો દાન દેવું બહુ દોયલું છે. અને નામ કોના હોય? સુરવીર ના હોય, દાતાર ના હોય, ખીચડી ખાયાના નામ ન હોય, કે દ્રાવિડ ધાન ના નિબજે અને કુળવીન માળું ના હોય, જેસલ જખરા નિબજે કે જેની માં હોથલ હોય વાતું એની હોય. બાથરૂમમાં નાતા નાતા મરી જાય એ કોઈ દી હુરધન ન થાય. નાકમાંથી ગુંગો કાઢે અને ગોળી વાળ્યા વગર નીચે ન નાખે, એ આમાં કાંઈ ન આપે. જોકે આજે તમને આનંદ કરાવવાનો છે અને પવિત્ર ભૂમિ છે. એમાં રાજભાઈ બા આજ એમની જન્મ ભૂમિકા હોય. અને બાપુ એક ગૌ માતાની વાત કહી દઉં. બાપુને બહુ સરસ, જોકે હું બધે નથી કહેતો, આજે એવો માનવ મેળો મળ્યો છે. કારણ કે અમે ઘણા ઠેકાણે જઈએ ને તો પબ્લિક બહુ હોય પણ માણા ઓછા હોય. આજ અમને એમ ચૂક માણા મળ્યા. આ તમે એટલા બધા દાંત કાઢો, મને કેટલા વાલા લાગો. મને એમ થાય કે જલેબી ઘૂસડું મોટામાં દઈ આવું. મિત્રો અમારા પ્રમુખ સાહેબ એક ગૌ માતા માટે શું કામ તમતોડત મહેનત કરે છે જોઈએ વાલા. મારે તમને એક શબ્દ ભેળવા વગરની વાત કરવી. અને આ વાત કચ્છ કાઠિયાવાડ ગુજરાતની અંદર બધાએ સ્વીકારી, તમે પણ સ્વીકારશો. આજે કઈક ગામડાની અંદર મિત્રો ગૌ માતાને રેઢિયાર મૂકી દીધી છે. કઈક ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને મરી ગઈ. કઈક ગાયો મિત્રો રાતોરાત કતલખાને કપાય છે. બાપ એક ગામડાની અંદર ગાયને ગરદડી ખૂબ મારતો હતો. ગાય કકડે છે, ભાઈ અમને શું કામ મારે? એ વાલા, તું અમને પાણી ન પાતો, તું અમને નીંદ ન નાખતો, પણ તારા આંગણે મરી જવા દે વાલા. એ ગરદડી સમજે ની ગાયને લાકડીએ મારે છે. એક મૂંગી ગાય ઓલા માણા પાસે ગરગરે છે. ભાઈ એ વાલા, વિચાર કર કે અમે અમારા દીકરાને ભૂખ્યા રાખી અને ભાઈ તારા સોરોને અમે ચોખા દૂધડા પાયા. આ તારી માણહાઈમાંથી મટી ગયો કે વાલા તું અમને લાકડીએ મારે? ગાયને મારી અને કાઢી મૂકે, પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય
જ્યાં ઊભી ઊભી પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને પેટનો ખાડો ભૂરે. કાળા માથાના માનવી જોતા જાય, પણ ઈ રસ્તા પર કોઈ કવિ પસાર થાય. કવિની કલ્પના કેવી કે ભલામાણા મરદા બેઠા કરે. કવિ એટલું કીધું હતું કે માં, જેથી નંદ બાબાની ઘરે નવલખ દુસતા તેથી તારા મૂલ કેવા હતા. અને આજે કચરા પેટીના ખૂણા પાસે ઉભા ઉભા આસુડા પાડવાનું કારણ. ત્યારે ગૌ માતાએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે વાલા એ કવિરાજ, ગુણ કર્યા ગોખા કરે, અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી. આજ અમે ક્યાં જાય વાલા? કોને કહી? કઈ દેશ લેવી? દેશા દેશ નાળિયું કઈ દેશ લેવી? કારણા ઈ તો રાણાની ગઈ રાણા, પણ અમારથી નથી થાતા પગપાળા. બાપ, આજ અમને બુઢાપા આવ્યો વાલા, અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય. એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ, જગતના ચોકમાં અમને રેઢિયાર મૂકવી નથી, અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે અમને કસાઈ વાડે વેચવી નથી, અને કસાઈ વાડે વેચી તો ભલે વેચી કવિરાજ. અમારા ઉપર કરવત હકારવા નતા, અને કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ. અમારા નાના નાના ટુકડા કરવા નતા, અને એ વાલા નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ. એને ત્રાજવે તોડવા નતા, અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ. એને ખરીદી અને ઘરે લાવવા નતા, અને એ વાલા ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ. એને સુલા ઉપર શેકવા નતા, અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ. એને ભાણા પીરસવા નતા, અને એ વાલા ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ. એને ઉદરમાં ઉતારવા નતા, અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ. તો એ અભાગ્યાને અમને પેલા માં કેવા નતા. વિચાર તો કરજો. આજે અમારા પ્રમુખ સાહેબ એ ગૌ માતાની લાગણી સાથે સરસ મજાનું આવું જેને ધર્મનું બીડું ઝડપ્યું હોય. પણ મિત્રો, જાજો સમય નથી લેવો, કારણ કે આખ્યાન ઘણું બાકી છે. બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે? વાતે હાચી ને ભાઈ? પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે? હજી તમને ઘણાને આનંદ કરાવવાનો છે. આમાં મારા વડીલો બેઠા, મારા માથાના તાજ બેઠા, મારી બહેનો માતાઓ બેઠા. કોઈની માન મર્યાદા ઉપર આંચ ન આવે. તમને એમ થાય કે અમે એક ગૌ માતા માટે કાલાવાલા કરીએ, તો આ સભાની અંદર એક ગૌ માતાની જોડી આવશે. ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને એ જોડીને વધાવી લેજો. કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને ભાઈ, એની આખી જિંદગી મજાક ઉડે. જો કે આમાં મજાક ઉડાડ્યો કોઈ છે જ નહીં. પણ બાપ, એને હાવ જોડી ન સમજતા, એને તોરણિયાના પીરનો નેજો સમજ્યો. નાખો નહીં તો કાંઈ નહીં, પણ ખાલી ફર્સ્ટ કરી લેવો ને બાપ, તોય તમારું જીવન ધન્ય થઈ જાય. અને અમારે જે અહીંયા બે ગ્રુપ અહીંયા રમવા માટે બોલાવેલ જીઓ બાપ, મોઢે બોલો નિહાળ બપોર સુધી જ ગયો. બાપના આમ એક એકડો નથી પીણો, તોય હાલ્યું મારું કેમ ખબર. વજ ગૌશાળા સુસાવ, વાહ ભાઈ વાહ. મિત્રો, એક ગૌ માતાના ઘાસચારાની અંદર 1100 રૂપિયા આપે. જોરદાર તાળીઓથી વધાવો મારો બાપ, ધન્ય હો. અને વાલા અહીંયા એક ગૌ માતાની જોડી, અને જે અમારે આપણે પટેલ યુવા ગ્રુપ અને માર્બલ ગ્રુપ, મિત્રો એ બે ગ્રુપને એકદમ જોરદાર તાળીઓથી વધાવી લો મારો બાપ લ્યો. આવું સરસ મજાનું કાર્ય કર્યું. એ બે ગ્રુપને મારા લાખ લાખ પ્રણામ. કારણ કે આ તો વાવો તો ઉગે. આ કાર્ય કરવા કઈ જેવી તેવી વાત નહીં. આ લોઢાના સીણ્યા છે. વાવો તો ઉગે, અને ઉગે એને પછી કોઈ ન પૂગે. આ બે ગ્રુપને માં ભગવતી અને 12 બીજનો ધણી હંમેશને માટે ચારાતનો સાયો રાખે અને સડતી કળા આપે મારો બાપલ્યો. તો અહીંથી, જો કે તમે તો બધા મને ઓળખતા જ હશો, અથવા તો ટીવીમાં અને અથવા તો યુટ્યુબમાં. અને યુટ્યુબમાં વધુમાં વધુ ફેમસ કર્યો હોય તો નાના નાના બાળકોએ. હું આવ્યો તરત જ વર્તી ગયા હતા. ગગુડિયો મેલ પડતો નહીં કે ગલુડિયો આવ્યો, ગલુડિયો આવ્યો. હા, એટલે છોકરા છે ને એ ભગવાનનું રૂપ ગણાય. હા, ભગવાનનું રૂપ ગણાય, પણ છોકરા માપે હોય તો. નકર એક બેન 7 છોકરા લઈને બસમાં સીડ્યા, તે કલિન્ડર ખીજાણો કે બેન અડધાને ઘેર રાખતા હોય તો, એ કે સાહેબ અડધા ઘેરે છે. તો અહીંથી એક ગૌ માતાની જોડી આવશે.
તો એવા સરસ મજાના કલાકાર અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો બેન સગુણાને એવા લાડ લડાવો બેન સગુણાને ઓછું ન લાગે. જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ. હવે ભાઈ મિલનભાઈ કાકડિયા.